તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરી હતી વિદ્યુત ડાયપોલ. યાદ છે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? બે સમાન મૂલ્યના વિદ્યુત ભાર હોય પણ વિજાતીય હોય અને બંને એકબીજાથી પરિમિત અંતરે આવેલા હોય. આ પરિમિત અંતર આપણે કયું લીધું હતું? 2a. વિદ્યુત ભાર કયા લીધા હતા? +q અને -q. તો એ જે રચના બની એને નામ આપ્યું તો આપણે વિદ્યુત ડાયપોલ, અને એના પરથી એક શબ્દ લીધો તો ડાયપોલ મોમેન્ટ p. કેટલી હતી? q * 2a. મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો p બરાબર q * 2a, અને એકમ કીધો તો આપણે કુલંબ મીટર. હવે આગળ ચર્ચા કરવી છે આપણે કે કોઈ વિદ્યુત ડાયપોલ છે એની અક્ષ પરના બિંદુએ, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે? વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ. વિદ્યુત ડાયપોલ એટલે આપણે શું કીધું? બે સમાન મૂલ્યના વિદ્યુત ભાર હોય પણ વિજાતીય હોય. આવા બે વિદ્યુત ભાર લઈએ, એક છે +q અને બીજો કયો હતો? -q. આ બે વચ્ચેનું અંતર કયું હતું? 2a. આ મધ્ય બિંદુ જેને કહેતા હતા ડાયપોલનું મધ્ય બિંદુ. આ ડાયપોલની અક્ષ, આ અક્ષ પરનું ધારો કે અહીંયા કોઈ એક બિંદુ છે p, તો આ p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલની અક્ષ પર કયું બિંદુ લીધું? p બિંદુ. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. p બિંદુ ક્યાં લીધું? તો +q થી ડાબી બાજુ, જેનું આ ડાયપોલના મધ્ય બિંદુથી આ અંતર r લઈએ. ડાયપોલના મધ્ય બિંદુથી p બિંદુનું અંતર કયું લીધું? r. -q થી p નું અંતર કેટલું થાય? આકૃતિમાં જોઈએ તો આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? 2a. તો અડધું અંતર કેટલું થાય? a. તો -q થી p સુધીનું અંતર એટલે આટલું અંતર, આ કેટલું થશે? તો r માં આટલો ભાગ એટલે a ઉમેરી દો, r + a. +q થી p નું અંતર કેટલું થશે? આ અંતર કેટલું થશે? તો આખું અંતર r હતું એમાંથી આટલું નીકળી જશે એટલે r - a. શું કર્યું આપણે? એક વિદ્યુત ડાયપોલ લીધી જેના બે વિદ્યુત ભાર લીધા +q અને -q. જ્યાં +q થી ડાબી બાજુ કોઈ બિંદુ લીધું p ડાયપોલની અક્ષ પર, ને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આપણે ડાયપોલના મધ્ય બિંદુથી p બિંદુનું અંતર કયું લીધું? r. -q થી અંતર કેટલું થઈ ગયું? r + a. અને +q થી અંતર કેટલું થઈ ગયું? r - a. હવે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર +q ના કારણે લાગે, -q ના કારણે લાગે. હવે આપણે આગળ વાત કરી હતી ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હોય. તો p બિંદુએ વાત કરીએ તો પ્લસ ના કારણે બહારની તરફ હોય, આમ લાગશે વિદ્યુત ક્ષેત્ર. કોના કારણે? +q ના કારણે. -q ના કારણે અંદર તરફ આવશે, આમ આવશે, E of -q. તો આ બંને વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા પડે અને પછી સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરો, બંનેનો સદિશ સરવાળો કરો તો p બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. કઈ રીતે મળે? તો ચલો પહેલા લઈએ આપણે -q ના કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? કોના કારણે? -q ના કારણે. કઈ જગ્યાએ? p બિંદુએ. ચલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું યાદ છે? E બરાબર k q/r². k ન લખવો હોય તો
1/4 પાઈ એપ્સિલોન g 1/4 પાઈ એપ્સિલોન g। ચલો માઈનસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર કહીએ E ઓફ માઈનસ q કેટલું થશે કે q કયો લેવાનો છે માઈનસ q તો માઈનસ આગળ કરી દઉં અપોન r સ્ક્વેર તો એના માટે r કેટલો છે r પ્લસ a એનો સ્ક્વેર પાછળ કરીએ p કેરેટ તેની દિશાનો ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ આ માઈનસ q ના કારણે આ બાજુ ગયું જમણી બાજુ કહેવાય કૌંસમાં લખી શકાય આવું જમણી બાજુ। ચલો પ્લસ q ના કારણે લખું તો શું લખું E ઓફ પ્લસ q કે q અપોન r સ્ક્વેર પણ પ્લસ q ના કારણે અંતર કેટલું હતું r માઈનસ a એનો સ્ક્વેર p કેરેટ આ કઈ બાજુ હતું ડાબી બાજુ। કુલ વિદ્યુત ક્ષેત્ર p બિંદુએ જોતું હોય E તો કેટલું થાય E ઓફ p બિંદુએ તો બંનેનો સરવાળો E ઓફ પ્લસ q વત્તા E ઓફ માઈનસ q। ચલો બે માંથી કોમન શું નીકળશે કે q બાકી શું વધે આ પ્લસ વાળું પદ પહેલા લખું માઈનસ વાળું પછી લખું તો 1/r માઈનસ a નો સ્ક્વેર માઈનસ 1/r પ્લસ a નો સ્ક્વેર। શું કર્યું ફરી એક વખત કહી દઉં તમને માઈનસ q ના કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું kq/r સ્ક્વેર પણ એ વિદ્યુત ભાર હતો માઈનસ q થી અંતર કયું હતું r પ્લસ a પ્લસ q ના કારણે અંતર કેટલું હતું r માઈનસ a બંનેનો સદિશ સરવાળો કરીએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર મળે માઈનસ વાળું પદ પાછળ રાખ્યું બંનેમાંથી કોમન કાઢી લીધું kq મોટા ભાગની રેફરન્સ બુકમાં k નથી લખતા શું લખે છે 1/4 પાઈ એપ્સિલોન 0 આપણે લખશું પણ છેલ્લે। ચલો હવે આનું સાદું રૂપ આપવું છે શું થશે kq તો એમને એમ રહેવાના ચલો આ બેનો લસા લેવો છે તો આ પદ અહીંયા ગુણાકાર થાય આ પદનો અહીંયા ગુણાકાર થાય r પ્લસ a નો વર્ગ માઈનસ r માઈનસ a નો વર્ગ છેદમાં આ બંને પદ આવશે જો તફાવતની રીત થઈ જાય r માઈનસ a r પ્લસ a બેને જોઈન્ટમાં લખીએ તો શું લખાય r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એનો પણ વર્ગ શું કર્યું લસા લીધો એટલે આ પદનો અહીંયા ગુણાકાર કર્યો આ પદનો અહીંયા ગુણાકાર કર્યો છેદમાં બંને પદ આવે બંનેની ઉપર વર્ગ છે પણ કૌંસમાં જુઓ એકવાર માઈનસ છે એકવાર પ્લસ છે એટલે તફાવતની રીત વાપરી શકાય। ચલો હવે આનું સાદું રૂપ kq આનું સાદું રૂપ શું થાય r સ્ક્વેર વત્તા 2ra વત્તા a સ્ક્વેર માઈનસ કરશું આ બધાની નિશાની બદલાશે આનું સાદું રૂપ શું થાય r સ્ક્વેર માઈનસ 2ra પણ આ માઈનસ હતો એટલે પ્લસ થઈ જશે 2ra પ્લસ a સ્ક્વેર પણ આ છે એટલે શું થઈ જશે માઈનસ a સ્ક્વેર છેદમાં r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એનો સ્ક્વેર। ચલો શું ઉડે શું r સ્ક્વેર પક્ષી ઉડે શું ઉડી છે r સ્ક્વેર ગયા a સ્ક્વેર ગયા શું વધ્યું 2ra વત્તા 2ra કેટલા થાય 4ra kq 4ra છેદમાં r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એનો વર્ગ બધાની પાછળ p કેરેટ તો આવશે જ હો
એકમ સદિશ p કેરેટ. ચલો હવે q into 2a એટલે કે 2aq 2aq ને p કહેવાય. તો 4qa છે તેના બે ટુકડા કરી દઈએ 2 દુ 4 k r બાકી શું વધ્યો 2qa એને શું કહી દઈએ p upon r square minus a square એનો વર્ગ p કેરેટ. શા માટે આવું કર્યું તો કૌંસમાં લખીએ કારણ કે p બરાબર 2qa 2aq લખો કે 2qa લખો. તો આ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. કઈ જગ્યાએ મળ્યું? ડાયપોલની અક્ષ પરના બિંદુએ. હવે જો અહીંયા k ન લખવો હોય તો શું લખાય? 1/4πε0. k નીકળી ગયો, બાકી શું વધશે? 2rp upon r square minus a square નો વર્ગ p કેરેટ. તો આ થયું ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. એક ધારણા લઈ શકાય કે ધારો કે r greater than a છે. r ખૂબ જ મોટો છે, બિંદુ ખૂબ જ દૂર છે. કોના કરતા? a કરતા. તો a ને અવગણી શકાય. તો r સ્ક્વેર ની સાપેક્ષમાં a સ્ક્વેર ને અવગણો. એટલે a સ્ક્વેર કાઢી નાખો. r નો વર્ગ a નો વર્ગ એટલે કેટલો થઈ જાય? r ની 4 ઘાત. તો હવે સૂત્ર શું થઈ જાય? 2 k p r upon r ની 4 ઘાત p કેરેટ. એક r ઉડી જાય, શું વધશે? 2kp upon r ઘન p કેરેટ. તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું કઈ જગ્યાએ? ડાયપોલની અક્ષ પરના ખૂબ જ દૂરના બિંદુએ. આપણે વાત કરવી તે ડાયપોલની અક્ષ પરના બિંદુએ. અક્ષ પરનું બિંદુ એટલે ડાયપોલની રેખાની દિશામાં જ લેવાનું. કયું બિંદુ લીધું હતું? p. ક્યાંથી અંતર લીધું હતું? ડાયપોલના મધ્ય બિંદુથી અંતર r. તો -q થી અંતર કેટલું થઈ જતું હતું? r + a. +q થી કેટલું થતું હતું? r - a. આ બંનેના કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. ધનનું બહારની તરફ હોય, ઋણનું અંદરની તરફ હોય. આ બંનેના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મૂકો, એનો સદિશ સરવાળો કરો અને સાદુરૂપ આપો. મુખ્ય વસ્તુ છે આની અંદર સાદુરૂપ. શું કરવાનું? પેલા k ની કિંમત ન મૂકો તો ચાલે, છેલ્લે મૂકી શકાય. કોમન કાઢી લો, k q બાકી વધ્યું, લસા લીધો, છેદમાં તફાવતની રીત વાપરી, ઉપરનું વિસ્તરણ કર્યું, જે ઉડતા હતા ઉડાવી દીધા તો આટલું વધ્યું. એમાં 2qa ને p કહેવાય. આપણે 4qa હતા એમાંથી 2 બહાર કાઢી લો, બાકી વધે 2qa ને p કહી દો. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. હવે k ની જગ્યાએ લખી શકાય 1/4πε0. એક ધારણા કરી શકાય કે r ખૂબ જ મોટો હોય. કોના કરતા? a કરતા. એનો અર્થ કે બિંદુ ડાયપોલની અક્ષ પર ખૂબ જ દૂર છે. તો a ને અવગણી શકાય. r સ્ક્વેર ની સાપેક્ષમાં a સ્ક્વેર ને અવગણતા. એટલે a સ્ક્વેર નીકળી જાય, r નો વર્ગ એનો પણ વર્ગ એટલે r ની 4 ઘાત. તો એક r ઉડી જાય તો થઈ જાય 2kp r ઘન. જો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં છેદમાં હતો r સ્ક્વેર, અહીંયા કયો આવ્યો? r ઘન. આ બિંદુવત વિદ્યુતભારનું હતું, આ ડાયપોલનું છે. એનો અર્થ કે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર r ઘનના વ્યસ્ત પ્રમાણમાં, બિંદુવત માટે શું હતું? r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં. તો આ વાત કરી આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો આપણે વાત કરીએ હવે કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. હવે શોધીએ ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ડાયપોલની વિષુવ રેખા પર અક્ષ પર શોધ્યું. હવે ક્યાં શોધવું છે? વિષુવ રેખા પર. ફરી એ ચર્ચા કરીએ. બે વિદ્યુતભાર +q -q. આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? 2a. તો આને વિદ્યુત ડાયપોલ કહેવાય. હવે આની વિષુવ રેખા પર
અહીંયા કોઈ એક બિંદુ છે P, આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ધારો કે આ અંતર છે y, r લઈએ, ચલો ને r, y પણ લઈ શકાય વિષુવરેખા પર, અક્ષ ઉપર x લઈ શકાય, પણ આપણે આગળ r લીધું તો અહીંયા પણ r લઈએ. આ ડાયપોલ છે, ડાયપોલની વિષુવરેખા પર r અંતરે બિંદુ કયું છે P. આ અંતર ક્યાંથી માપીએ છીએ? મધ્ય બિંદુથી. મધ્ય બિંદુથી અંતર માપીએ તો આ અંતર કેટલું થાય? 1. આ અંતર પણ કેટલું થાય? 1. પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર શોધો, માઈનસ q નું વિદ્યુત ક્ષેત્ર શોધો અને બંનેનો સરવાળો કરો તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળે. આગળ પણ કીધું પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય, માઈનસ q નું અંદરની દિશામાં હોય. તો પ્લસ q ના કારણે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં લાગશે? તો બહારની દિશામાં, E of plus q. આ ખૂણો લઈ લઈએ આપણે થીટા. આ ખૂણો કેટલો લઈએ? થીટા. ચલો માઈનસ q ના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ આવશે અંદરની તરફ, E of minus q. માઈનસ q ન લખો, ખાલી માઈનસ લખો તો પણ ચાલે, પ્લસ q ની જગ્યાએ ખાલી પ્લસ કરો તો પણ ચાલે. હવે એક વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, બીજું વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, તો હવે આનો સદિશ સરવાળો કઈ રીતે કરવો? તો આના ઘટકો લેવા આપણે. આના બે ભાગ પાડી શકાય. એક ડાયપોલ ને સમાંતર ઘટક, આ ખૂણો થીટા બને, અહીંયા પણ ખૂણો થીટા બને. ચલો આના બે ભાગ પાડો. પહેલા યાદ કરો ધોરણ 11, જે અક્ષ સાથે ખૂણો બનતો હોય એ કોસ ઘટક કહેવાય. તો આના કારણે અહીંયા કયો ઘટક આવશે? E of plus q cos theta. એનો સાઈન ઘટક ક્યાં જશે? ઉપર. એવો જ આ માઈનસ q નો cos ઘટક અહીંયા આવશે. એનો સાઈન ઘટક ક્યાં જશે? નીચે. કોઈ પણ સદિશના લંબ ઘટક પડે, એક આમ જશે એક ઉપર, આ નીચે હતો તો એક આ બાજુ જશે એક નીચે. આ બંનેના સાઈન ઘટક સમાન મૂલ્યના હશે, વિરુદ્ધ દિશામાં હશે, તો એકબીજાની અસર નાબૂદ કરે, તો બાકી વધે આ બે ઘટક. તો આ બેની ચર્ચા કરવી આપણે. ચલો પહેલા તો E of plus q કેટલો થશે? પ્લસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર E of plus q કેટલું? kq by r square, kq by r square. r એટલે આ અંતર લેવાનું છે, પ્લસ q થી અંતર. આ માપ કેટલું થાય? ખ્યાલ છે? આ કાટકોણ ત્રિકોણ બને છે. પાયથાગોરસનો નિયમ વાપરો, કર્ણનો વર્ગ કેટલો હોય? બાકી બંનેના વર્ગના સરવાળા જેટલો. તો r સ્ક્વેર વત્તા a સ્ક્વેર કરો એટલે કર્ણનો વર્ગ મળે. તો કર્ણ જોતો હોય તો r સ્ક્વેર વત્તા a સ્ક્વેર એનું વર્ગમૂળ થઈ જાય. તો આ માપ કેટલું થયું? વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આ માપ પણ એટલું જ થશે. પણ આપણે r સ્ક્વેર કરવો છે, આનો સ્ક્વેર કરો તો શું થઈ જાય? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર p કેરેટ. ચલો આવું જ માઈનસ q ના કારણે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો E of minus q શું આવશે? kq upon શું થશે? આમાં પણ એટલું જ થવાનું, r સ્ક્વેર વત્તા a સ્ક્વેર p કેરેટ. ચલો હવે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ શોધવું છે, તો બંનેના આપણે કયા ઘટક લેવા પડશે? કોસ ઘટક. આનો પણ કોસ ઘટક, આનો પણ કોસ ઘટક. આ બંનેના કોસ ઘટક લઈ અને સરવાળો કરવો છે, તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E of plus q, E of minus q. પણ બંનેના કયા ઘટક લેવાના છે? કોસ ઘટક. તો શું થશે? E બરાબર
E of plus q cos theta વત્તા E of minus q cos theta. ચલો આ બેમાંથી કોમન શું નીકળે? બંને પદ સરખા જ છે, શું થઈ જશે? 2kq upon r square plus a square cos theta p caret. टू के क्यू अपॉन r स्क्वेर प्लस a स्क्वेर cos थीटा કેટલો? તો અહીંયા વાપરો cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે? a. કર્ણ કયો છે? વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. વર્ગમૂળ ન લખવું હોય તો શું લખાય? 1/2 ઘાત. વર્ગમૂળ ન લખવું હોય તો શું લખાય? 1/2 ઘાત. તો શું થયું? 2qa 2qa ને શું કહેવાય? p. તો kp अपॉन આની ઉપર એક ઘાત કહેવાય. એક ઘાત વત્તા અડધી ઘાત, દોઢ ઘાત. દોઢ એટલે 3/2 r સ્ક્વેર વત્તા a સ્ક્વેર ની 3/2 ઘાત p કેરેટ. તો આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. કઈ જગ્યાએ મળ્યું? p બિંદુએ. p બિંદુ ક્યાં હતું? ડાયપોલની વિષુવ રેખા પર. અને હવે કે ન લખવું હોય તો શું લખાય? 1/4 પાઈ એપ્સિલોન 0. આની અંદર ધારણા કરી શકાય. ધારો કે r a હોય તો r સ્ક્વેર ની સાપેક્ષમાં a સ્ક્વેર ને અવગણો. a સ્ક્વેર કાઢી નાખો, શું થશે? k p upon r સ્ક્વેર એની કેટલી ઘાત? 3/2 ઘાત. બે ઘાત ઉડી જશે, આનો છેદ અને બે ઉડી જશે. શું વધશે? kp upon r ઘન p કેરેટ. તો આ કઈ જગ્યાએ મળ્યું? ડાયપોલની વિષુવ રેખા. પહેલા આપણે વાત કરી હતી અક્ષ પર. આ કયું આવ્યું? વિષુવ રેખા પર. પહેલામાં છેદમાં r ઘન હતો, અહીંયા પણ છેદમાં r ઘન છે. એનો અર્થ કે ડાયપોલની અક્ષ ઉપર લો કે વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધો, r ઘનના વ્યસ્ત પ્રમાણમાં આવે. જ્યારે બિંદુવત ડાયપોલ હોય તો r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં આવે. પહેલામાં 2kp upon r ઘન આવ્યું હતું, અહીંયા શું આવ્યું? kp upon r ઘન. તો આ આપણે ચર્ચા કરી ડાયપોલ માટે અક્ષ પરના બિંદુએ અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો આપણે વાત કરીએ હમણાં કે ભાઈ ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય. તો આપણે ફાઇનલ સૂત્ર મળ્યું કે E બરાબર kp upon r ઘન p કેરેટ. તો p કેરેટ એ શું હતો? p ની દિશાનો એકમ સદિશ. તો જ્યારે વિષુવ રેખાની વાત કરીએ આપણે, તો આપણે આકૃતિ આવી હતી, બે વિદ્યુતભાર હતા, +q, બીજો કયો હતો? -q. બે વચ્ચેનું અંતર 2a. આના પરથી r અંતરે બિંદુ કયું હતું? p. આ +q નું વિદ્યુત ક્ષેત્ર આમ જતું હતું, -q નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવતું હતું. તો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા લીધું, જે આપણે શોધ્યું. પણ યાદ કરો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હતી? ઋણથી ધન તરફ. જ્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. તો ખરેખર તો આ સૂત્ર સાબિત કરતી વખતે તમારે p કેરેટ ની જગ્યાએ શું લેવું પડશે? -p કેરેટ. તો દિશા સાથે ઉપયોગ કરવો હોય તો આવું કરી શકાય કે kp upon r ઘન -p કેરેટ પહેલેથી લખી શકો, અથવા છેલ્લે વાક્ય ઉમેરી શકો કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોવાથી p કેરેટ ની જગ્યાએ શું લઈ શકાય? -p કેરેટ. અથવા આવું લખી શકાય -kp upon r ઘન p કેરેટ.
આ કોની અંદર વાત હતી? વિષુવવૃત્ત રેખા માટે. અક્ષ પર તો માથાકૂટ હતી નહીં, કેમ કે બંને વિરુદ્ધ દિશામાં હતા એટલે કોઈ માથાકૂટ નહોતી. આ જરૂરિયાત ક્યારે પડશે? ડાયપોલની વિષુવવૃત્ત રેખા માટે. સૂત્ર સાબિત થઈ જાય પછી લખી શકો, અથવા પહેલેથી તમે આનો ઉપયોગ કરી પહેલેથી -p કેરેટ લખો તો પણ ચાલશે, તો ડાયરેક્ટ જવાબ માઈનસ આવશે. અથવા સૂત્ર સાબિત થઈ ગયા પછી લખી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોવાથી -p કેરેટ લેતા આવું થઈ જાય.